જનાદેશ 2024 ઝી 24 કલાક પર સૌથી ઝડપી વલણ અમે આપને દર્શાવી રહ્યા છીએ। અપડેટ પ્રમાણે એનડીએ 300 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે, જ્યારે કે એનડીએ ગઠબંધન 132 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। અન્ય પક્ષો 33 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે। શું ખરેખર એનડીએ જે જીતનો વિશ્વાસ અને 400 થી પણ વધુ બેઠકો લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, તે વિશ્વાસ પર એનડીએ ખરી ઉતરશે કે પછી ઇન્ડિયા ગઠબંધન દેશભરના તમામ પક્ષો જ્યારે એક થયા હતા અને તેઓએ 295+ બેઠકો લાવવાની વાત કરી હતી, તેઓ ખરેખર જેમનો જે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેના પર તેઓ ખરે ઉતરવાના છે તે આજે સ્પષ્ટ થઈ જશે। અને હવે જે 2 મહિનાથી જેની રાહ જોવાઈ રહી હતી, સાથે 7 ચરણ પૂરા થયા અને એક ચરણ જેમ જેમ પૂરું થઈ રહ્યું હતું અને 4 જૂન જેમ જેમ નજીક આવી રહી હતી, સૌ કોઈની નજર માત્ર પક્ષો જ નહીં પરંતુ દેશની જનતાની નજર લગાતાર આ દિવસ પર હતી કે આખરે બંને પક્ષો તરફથી વાયદાઓ તો ખૂબ કરવામાં આવ્યા, પ્રચાર પણ ખૂબ કરવામાં આવ્યો, પરંતુ આખરે કોની બને છે સરકાર તેના પરથી આજે પડદો ઉંચકાવા જઈ રહ્યો છે। એનડીએ 304 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધન 144 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। અન્ય પક્ષો 35 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે। ગુજરાતની જે બેઠકો પરના રુઝાન અત્યાર સુધી સામે આવ્યા તેમાં જામનગર અને પોરબંદર એવી બેઠકો છે કે જે બેઠકો પર હાલ રુઝાન પ્રમાણે કોંગ્રેસ આગળ ચાલી રહી છે, જો કે બાકીની જે બેઠકો છે તેના પર ભાજપ આગળ ચાલી રહી હોવાનું સામે આવી રહ્યું છે। ખાસ કરીને જે બેઠકો પર રાજકીય વિશ્લેષકો મત વ્યક્ત કરી રહ્યા હતા તેવી બનાસકાંઠા અને પાટણ બેઠક પર સૌ કોઈની નજર હશે। વડોદરામાં 2 રાઉન્ડના અંતે 12,365 મતથી ભાજપ આગળ ચાલી રહ્યું છે। અમરેલીથી ભાજપના ભરત સુતરિયા આગળ ચાલી રહ્યા છે। દાહોદથી ભાજપના જશવંતસિંહ ભાભોર આગળ ચાલી રહ્યા છે। કચ્છથી ભાજપના વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે। એટલે કે શરૂઆતી વલણમાં હાલ જે દેશભરની બેઠકોની વાત કરવામાં આવે 300 બેઠકો પર ભાજપ આગળ એનડીએ આગળ ચાલી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે। એનડીએ 300 થી પણ વધુ બેઠકો પર આગળ છે। કોંગ્રેસ હાલ 150 થી પણ ઓછી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। ઇન્ડિયા ગઠબંધન અને તેની જો બેઠકો ઓછી આવશે તો આ વખતે એવું ચોક્કસથી કહી શકાય કે આ તમામ પક્ષો જવાબ શું આપશે દેશની પ્રજાને, તમામ પક્ષો એનડીએને શું જવાબ આપશે, કારણ કે જો ભાજપ ખુદ જે વિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યું છે કે 370 થી વધુ બેઠકો તેઓ લઈને આવશે અને જો તેના કરતાં પણ ઓછી ઇન્ડિયા ગઠબંધનની બેઠકો આવશે તો ચોક્કસથી વિરોધ અને સામે જ આક્ષેપ કરવાનો એક મોકો ભાજપને મળી જશે। વધુ અપડેટ મુંબઈ ઉત્તરથી પિયુષ ગોયલ આગળ ચાલી રહ્યા છે। ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આગળ ચાલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। શરૂઆતી વલણ જે સ્પષ્ટ થયા છે અત્યાર સુધી 300 થી પણ વધુ બેઠકો જે છે તે એનડીએ તેના પર આગળ ચાલી રહ્યું છે। ઇન્ડિયા ગઠબંધનની જે બેઠકો છે એમાં 144 જેટલી બેઠકો છે તેના પર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે। ફરી એકવાર ગુજરાત તરફ આપણે લઈ આવીએ। અમરેલીથી ભાજપના ભરત સુતરિયા આગળ ચાલી રહ્યા છે। દાહોદથી પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે, અહીંથી જશવંતસિંહ ભાભોર આગળ ચાલી રહ્યા છે। સાબરકાંઠાથી ભાજપ ઉમેદવાર શોભના બારૈયા, આટલો બધો વિરોધ અને ત્યારબાદ તેઓ આગળ ચાલી રહ્યા છે, જો કે પરિણામો ન કહી શકાય, ટ્રેન્ડ પ્રમાણે હાલ શોભનાબેન બારૈયા આગળ ચાલી રહ્યા છે। વડોદરામાં 2 રાઉન્ડના અંતે 12,365 મતથી ભાજપ આગળ ચાલી રહ્યું છે। જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તેમાં ભાજપ માટે ચોક્કસ એવું કહી શકાય કે એક સારા સમાચાર ગુજરાતથી તો સામે આવી જ રહ્યા છે। વિનોદ ચાવડા 7,000 મતોથી આગળ ચાલી રહ્યા છે, જો કે આણંદ બેઠકથી હજી સુધી કોઈ અપડેટ સામે નહીં આવી રહી। આણંદ બેઠક પર પણ સૌ કોઈની નજર છે કે ખરેખર જે શરૂઆતી તબક્કામાં લાગતું હતું કે મિતેશ પટેલ કંઈક નવાજૂની કરવાના છે, પરંતુ પછી એવું લાગી રહ્યું હતું કે અમિત ચાવડા તરફી લોકોનું વલણ છે। તો લગાતાર ઝી 24 કલાકે આપને જે પ્રકારે વાયદો કર્યો છે, સૌથી ઝડપી સૌથી સચોટ આંકડાઓ અને પરિણામો અમે આપના સુધી પહોંચાડવાના છીએ। જે શરૂઆતી ટ્રેન્ડ સામે આવી રહ્યો છે તેમાં એનડીએ 300 કરતાં પણ વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધન 144 જેટલી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। ગ્રાફિકલી સમજવાની કોશિશ કરીએ ગુજરાતનો ચિતાર તો રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા 16,000 થી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે। નવસારીથી હાલ સીઆર પાટીલ 21,223 મતોથી આગળ ચાલી રહ્યા છે। આવી બેઠકો છે કે જ્યાં જંગી લીડ મળશે એવી આશા છે। ગાંધીનગરથી અમિત શાહ 80,800 મતોથી આગળ। ગાંધીનગર બેઠક આ બેઠક એકદમ સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ લાગી રહ્યું છે કે આ બેઠક પર ગયા વખત કરતાં પણ વધુ લીડ હાંસલ કરવાનું છે ભાજપ।
અને આ તરફ કચ્છથી વિનોદ ચાવડા 7,000થી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે।